Have a nice day, friends. Welcome in this YouTube channel by DD Solanki from Super High School. Friends, one important thing. આ ચેનલ તમને દરેક ધોરણ માટે ઇંગ્લિશ ગ્રામર માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે ભવિષ્યમાં આવનારા તમામ વર્ષોમાં તમને કામ લાગે એના માટે ખાસ ઇંગ્લિશ ગ્રામર માટે હજી પણ જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. આ વિડીયોમાં આપણે ઇંગ્લિશ ગ્રામરનો એક મહત્ત્વનો ટૉપિક ભણીશું, લેંગ્વેજ ફંક્શન્સ. લેંગ્વેજ ફંક્શન્સ એ તમામ ધોરણમાં એક્ઝામમાં 3 થી 4 ક્વેશ્ચનમાં અલગ અલગ રીતે પૂછાય છે. આઇડેન્ટિફાય ધ ક્વેશ્ચન્સ, આઇડેન્ટિફાય ધ ફંક્શન્સ, complete the sentence and join the sentence. So friends, what is language functions? દરેક સેન્ટેન્સમાં કોઈ ખાસ શબ્દનો ઉપયોગ થાય છે અને એ ખાસ શબ્દ એ સેન્ટેન્સનું ફંક્શન દર્શાવે છે કે એ સેન્ટેન્સ ખાસ કરીને શેના માટે ઉપયોગમાં આવેલું છે, અને દરેક સેન્ટેન્સનું એક અલગ મહત્ત્વ હોય છે એના ફંક્શનના કારણે. તો ફ્રેન્ડ્સ, લેંગ્વેજ ફંક્શન આપણે આઈડેન્ટિફાય કરવા માટે એક ખાસ શબ્દો યાદ રાખવા પડે. કયો શબ્દ આવે તો કયું ફંક્શન હોઈ શકે, એ સેન્ટેન્સમાં એ શબ્દ દ્વારા કઈ ખાસ બાબત સૂચવવામાં આવી છે. તો આજે દરેક ધોરણમાં પૂછાતા એવા કેટલાક મહત્ત્વના લેંગ્વેજ ફંક્શનની આપણે પ્રેક્ટિસ કરીશું. So friends, be ready. Now look on the board. Here we have 4 column. Number function. What is the language function? એ ફંક્શન માટે કયા શબ્દો સેન્ટેન્સમાં હોવા જોઈએ, અને એ દરેક ફંક્શનનું એક એક એક્ઝામ્પલ આપેલું છે. નંબર 1, ડિસ્ક્રાઇબિંગ પર્સન. કોઈ પણ સેન્ટેન્સમાં વ્યક્તિ માટે, પર્સન માટે વર્ણન કરવા માટે હુ, હુમ, હુઝ 3 સંયોજકો આવેલા હોય છે. કે જે, કે જેને, કે જેનું. સેન્ટેન્સમાં આ 3માંથી કોઈ પણ એક શબ્દ આવે તો એને ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન કહી શકાય. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ ધ મેન હુ નોઝ એવરીથિંગ. તે એક એવો માણસ છે જે બધું જ જાણે છે. અહીંયા હુ સંયોજક વડે 2 વાક્યો જોડાયેલા છે. આ હુ શબ્દ પર્સન માટે ફંક્શન બનાવે છે. તો આવા હુમ અને હુઝ વડે બીજા એક્ઝામ્પલ પણ બનાવી શકાય. નંબર 2, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ. કોઈ પણ સ્થળનું વર્ણન કરવા માટે જે ફંક્શન આવે પ્લેસ માટે એને ડિસ્ક્રાઇબિંગ પ્લેસ કહેવાય. અને આવા સેન્ટેન્સમાં આવા ફંક્શન દર્શાવવા માટે વેર, એટ, ઇન, નિયર વગેરે શબ્દો વાક્યમાં આવેલા હોવા જોઈએ. અહીંયા એક એક્ઝામ્પલ છે, ધીસ ઇઝ ધ પ્લેસ વેર વી મેટ. આ એ જ સ્થળ છે કે જ્યાં આપણે મળ્યા હતા. તો આ વાક્યમાં આવેલું સંયોજક વેર એ પ્લેસને ડિસ્ક્રાઇબ કરે છે. આ ઉપરાંત આવા શબ્દો પણ હોઈ શકે. માય સ્કૂલ ઇઝ લોકેટેડ નિયર રેલવે સ્ટેશન. આ રીતે અન્ય વાક્યો પણ બનાવી શકાય. નંબર 3, ડિસ્ક્રાઇબિંગ થિંગ. થિંગ એટલે ચીજ, વસ્તુ. તો આ ફંક્શન દર્શાવવા માટે વાક્યમાં વિચ અથવા ધેટ જેવા શબ્દો હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, રિટર્ન માય પેન વિચ આઈ ગેવ યુ. મને મારી પેન પાછી આપો કે જે મેં તમને આપી હતી. તો વિચ સંયોજક વડે અહીંયા 2 વાક્યો જોડાયેલા છે. તો વિચ શબ્દ અહીંયા થિંગનું ફંક્શન ડિસ્ક્રાઇબ કરે છે. આ રીતે ધેટ વડે પણ વાક્ય બનાવી શકાય. નંબર 4, ડિસ્ક્રાઇબિંગ ટાઈમ. સમયનું વર્ણન કરતું ફંક્શન. તો એમાં વેન, એટ, ઓન, ઇન વગેરે શબ્દો આવી શકે. તમે જોયું મિત્રો, એટ અને ઇન સ્થળ પણ દર્શાવે છે અને સમય પણ દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ, ટેલ મી ધ ટાઈમ વેન યુ લેફ્ટ હોમ. તમે મને એ સમય કહો કે ક્યારે તમે ઘર છોડ્યું હતું.
તો અહીંયા વેન સંયોજક છે એ વેન સંયોજક વડે બે વાક્ય જોડાયેલા છે અને આ સેન્ટેન્સમાં ટાઈમનું ફંક્શન રજૂ થયેલું છે. નંબર 5, ડ્યુરેશન ઓફ ટાઈમ. નાઉ અન્ડરસ્ટેન્ડ વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ટાઈમ એન્ડ ડ્યુરેશન ઓફ ટાઈમ. ટાઈમના ફંક્શનમાં વેન આવે, જ્યારે ડ્યુરેશન એટલે સમયગાળો એટલે ફોર શબ્દ વડે દર્શાવાય છે. અને લગભગ આવા વાક્યો ચાલુ પૂર્ણ વર્તમાનકાળમાં હોય છે, જે ક્રિયા ભૂતકાળમાં શરૂ થયું હોય પણ બોલતી વખતે પણ ચાલુ હોય એવા વાક્યમાં ફોર આવે. ફોર એક્ઝામ્પલ, આઈ હેવ બીન સર્વિંગ હિયર ફોર 10 years. હું અહીં 10 વર્ષથી સેવા આપી રહ્યો છું. તો અહીંયા 10 વર્ષનો જે સમયગાળો છે એને ફોર વડે દર્શાવવામાં આવે છે. એટલે આ સેન્ટેન્સમાં સમયગાળો દર્શાવેલો છે, એને ડિસ્ક્રાઇબિંગ ડ્યુરેશન ઓફ ટાઈમ કહી શકાય. નેક્સ્ટ, નંબર 6, પોઈન્ટ ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ અને પોઈન્ટ ઓફ ટાઈમ બંને એક જ પ્રકારના કાળના વાક્યોમાં આવે. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, હેઝેવ પ્લસ બીન પ્લસ આઈએનજી, હેઝેવ પ્લસ બીન પ્લસ આઈએનજી. ડિફરન્સ શું છે ફોર અને સિન્સમાં? તો ફોર પછી સમયગાળો આપેલો હોય છે, સિન્સ પછી માત્ર ક્રિયાની શરૂઆત આપેલી હોય છે. એટલે સી હેઝ બીન રીડિંગ સિન્સ મોર્નિંગ. તેણીની સવારથી વાંચી રહી છે. એટલે સિન્સમાં માત્ર ક્રિયાની શરૂઆતનો સમય આપેલો હોય છે, સમયગાળો નથી હોતો. ફોર પછી સમયગાળો, સિન્સ પછી માત્ર ક્રિયાની શરૂઆતનો સમય. એટલે અહીંયા સિન્સ શબ્દ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે, એટલે ક્રિયાની શરૂઆતનો સમય દર્શાવે છે. એન્ડ નાવ નંબર 7, ચોઇસ ઓર આલ્ટરનેટિવ્સ. આલ્ટરનેટિવ્સ એટલે વિકલ્પ, ઓપ્શન. આને ઓપ્શન પણ કહી શકાય. ડિસ્ક્રાઇબિંગ ઓપ્શન, ડિસ્ક્રાઇબિંગ ચોઇસ, ડિસ્ક્રાઇબિંગ આલ્ટરનેટિવ્સ. તો આવા ફંક્શન દર્શાવવા માટે ઓર, આઈધર ઓર, નાઈધર નોર, રાધર દેન આવા શબ્દો વાક્યમાં આવેલા હોવા જોઈએ. ફોર એક્ઝામ્પલ, યુ કેન ઓપ્ટ આઈધર સાયન્સ ઓર કોમર્સ. તમે સાયન્સ અથવા કોમર્સ બેમાંથી કોઈ પણ લઈ શકો છો. તમારી પાસે બે ઓપ્શન છે, બંનેમાંથી કોઈ પણ ઓપ્શન તમે ચોઈસ કરી શકો છો. તો એ ફંક્શનને ચોઈસ અથવા આલ્ટરનેટિવ કહી શકાય. એન્ડ નેક્સ્ટ, ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. તો વિરોધાભાસ દર્શાવવા માટે ધો, ઓલ્ધો, હાવેવર, એઝ, ઇટ, બટ, સ્ટીલ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, ઇવન ઇફ, ઘણા બધા શબ્દો છે. જે બે વાક્યો આપેલા હોય એ બંને વાક્યો વચ્ચે કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતા હોય. અહીંયા એક્ઝામ્પલ છે, ધો હી ઇઝ ઓલ્ડ, હી ઇઝ હાર્ડ વર્કિંગ. આગળના ભાગમાં ઓલ્ડ, તે વૃદ્ધ છે, જોકે તે વૃદ્ધ છે છતાં તે સખત મહેનતુ છે. એટલે વૃદ્ધાવસ્થા અને સખત મહેનતુ એ બંને કોન્ટ્રાસ્ટ શબ્દો છે, અને એ બંનેનો કોન્ટ્રાસ્ટ રજૂ કરવા માટે બંને વાક્યોની શરૂઆતમાં ધો આવે છે. ધોને બદલે ઓલ્ધો, હાવેવર કે એઝનો પણ ઉપયોગ કરી શકાય, પરંતુ બટ, ઇટ કે સ્ટીલ બે વાક્યની વચ્ચે આવવા જોઈએ. આ વાક્યમાં બટ મૂકીએ તો હી ઇઝ ઓલ્ડ બટ હી ઇઝ હાર્ડ વર્કિંગ. એ ત્રણ શબ્દો બે વાક્યની વચ્ચે આવે છે, એટલે વિરોધાભાસનું ફંક્શન છે. નંબર 9, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ, ઈરાદો. જે વાક્યમાં હેતુ કે ઈરાદો વ્યક્ત થયેલો હોય, દર્શાવેલો હોય, એને ડિસ્ક્રાઇબિંગ પર્પઝ કહેવાય. અને એના માટે અહીંયા બે મુખ્ય શબ્દો આપેલા છે, વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ. બંનેનો અર્થ થાય ના ઈરાદાથી, ના હેતુથી. પણ આ ઉપરાંત ધેટ, સો ધેટ, ઇન ઓર્ડર ધેટ, ઓનલી, ફક્ત, ટુ આવા શબ્દો પણ આવી શકે. એક્ઝામ્પલ છે, હી વર્ક્સ હાર્ડ વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. તે વધારે માર્ક્સ મેળવવાના ઈરાદાથી સખત મહેનત કરે છે. મિત્રો, આ વાક્યમાં વિથ અ વ્યૂ ટુ આવેલું છે, એટલે વિથ અ વ્યૂ ટુ પછી હંમેશા આઈએનજી વાળું ક્રિયાપદ આવે. પરંતુ જો વિથ અ વ્યૂ ટુને બદલે આપણે ઇન ઓર્ડર ટુનો ઉપયોગ કરીએ તો મૂળ રૂપ આવવું જોઈએ. આ જ વાક્યમાં આપણે ઉપયોગ કરીએ તો શું ફેરફાર થશે?
હી વર્ક્સ હાર્ડ ઇન ઓર્ડર ટુ ગેટ ગુડ માર્ક્સ. ગેટિંગને બદલે ગેટ થઈ જશે. બંને ઈરાદો દર્શાવે છે, બંનેનો અર્થ સેમ છે પરંતુ ઉપયોગમાં તફાવત છે. નંબર 10, રિઝલ્ટ ઓર રીઝન, પરિણામ કે કારણ, બંને દર્શાવવા માટે સેમ શબ્દો છે, કારણ કે એક વાક્ય પરિણામ હોઈ શકે, એક વાક્ય કારણ હોઈ શકે, અને એવા બે વાક્યને જોડવા માટે આવા સંયોજકો આવે. સો, ધેરફોર, બીકોઝ, ટુ, સો ધેટ. તો અહીંયા એક એક્ઝામ્પલ છે, વી વેર ટુ ટાયર્ડ ટુ વોક એની મોર. અમે એટલા બધા થાકેલા હતા કે વધારે ચાલી શકતા નહોતા. તો અહીંયા ટુ આગળ આવે ત્યારે પાછળ ટુ પ્લસ મૂળ રૂપ આવે. હવે આ જ વાક્યમાં આપણે સો ધેટનો ઉપયોગ કરવો હોય તો આ રીતે વાક્ય બનશે, વી વેર સો ટાયર્ડ ધેટ વી કુડ નોટ વોક એની મોર. અહીંયા આગળ પાસ્ટ છે એટલે અહીંયા કુડનો ઉપયોગ કરવો પડશે, એટલે ટુને બદલે સો અને આ ટુને બદલે ધેટ મૂકીને પાછળનું વાક્ય પૂર્ણ બનાવવું પડે. નેક્સ્ટ, ઇન્ક્વાયરી એઝ નેચર એટલે કે ક્વેશ્ચન. જે સેન્ટેન્સ પ્રશ્નાર્થ હોય, ઇન્ટ્રોગેટિવ હોય, એ તમામ વાક્યોને ઇન્ક્વાયરી એઝ નેચરનું ફંક્શન કહી શકાય. એમાં તમામ પ્રકારના પ્રશ્નો આવે. યસનો ટાઈપ પણ આવી શકે અને WH કે હાઉથી શરૂ થતા પ્રશ્નો પણ આવી શકે. વોટ ઇઝ યોર નેમ, વેર ડુ યુ લીવ, વોટ ડુ યુ વોન્ટ, હાઉ મેની માર્ક્સ ડીડ યુ ગેટ. આવા કોઈ પણ પ્રશ્નોમાં ઇન્ક્વાયરી એઝ નેચરનું ફંક્શન કહી શકાય. નંબર 12, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન એટલે કન્ડિશન એટલે શરત. શરત દર્શાવતા ફંક્શન માટે શબ્દો છે ઇફ અને અનલેસ. ઇફ એટલે જો તો, અનલેસ એટલે જો નહીં તો. ઇફ પોઝિટિવ છે, અનલેસ નેગેટિવ છે. ઇફ યુ ગીવ યુ વિલ ગેટ, જો તમે આપશો તો તમે પ્રાપ્ત કરશો. એટલે શરત દર્શાવતા સંયોજકો બે વાક્યોની શરૂઆતમાં આવે છે. ઇફ ને અનલેસવાળા વાક્યમાં શરત હોય છે અને પાછળના સાથેના વાક્યમાં એનું પરિણામ હોય છે. આ વાક્યમાં અનલેસ મૂકીએ તો પાછળનું વાક્ય નેગેટિવ થશે. અનલેસ યુ ગીવ યુ વિલ નોટ ગેટ, જો તમે નહીં આપો તો તમે પ્રાપ્ત નહીં કરો. તો જોયું મિત્રો, ફંક્શન શીખવા સરળ છે જો આપણે એ ફંક્શન માટે વપરાતો ખાસ શબ્દ યાદ રાખી લઈએ તો સેન્ટેન્સને જોઈને એમાં કયો શબ્દ આપેલો છે, એનો મિનિંગ શું થાય છે, એ સમજીને આપણે એ વાક્યમાં કયું ફંક્શન છે એ નક્કી કરી શકીએ. હજી બીજા ફંક્શન જે શીખવાના બાકી છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ, ગુડ બાય. પણ ફરી એક વખત આ બોર્ડમાં લખેલા તમામ ફંક્શન એના એક્ઝામ્પલ સાથે ફરીથી વાંચી લો અને નોટમાં નોટ ડાઉન કરી લો. ઓકે, ફોટો